અને આજે ખાખીનો ગર્વ ધારણ કરવા જઈ રહેલા નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમના આદરણીય પરિવારજનો, આ પાવન અને પ્રતિષ્ઠિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પરિસરમાં હું ગુજરાત પોલીસ પરિવાર વતી આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. આ ગૌરવશાળી અવસરે મને ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયાના ઐતિહાસિક વિગતોનો ઉલ્લેખ કરવા અત્યંત આનંદ થાય છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાત સરકારે પોલીસના વિવિધ સંવર્ગો જેવા કે પોલીસ કોન્સ્ટેબલથી PSI સુધી કુલ 54,509 જવાનોની અત્યંત પારદર્શી અને સફળ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરેલ છે. એટલું જ નહીં, વર્તમાન વર્ષ 2026-27માં પણ વધુ 13,591 જગ્યાઓ માટેની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલુમાં છે. આ આંકડા સાબિત કરે છે કે રાજ્યની કાયદો વ્યવસ્થાને મજબૂત કરવા સરકારે પોલીસ ફોર્સ વધારવાની દિશામાં અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. પોલીસ દળના આ સશક્તિકરણ અને મોડર્નાઇઝેશનના દરેક મિશનમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પોલીસ જવાનોના કલ્યાણ, સકારાત્મક નીતિઓ અને નવી સુવિધાઓ માટે અંગત રસ લઈ હંમેશા પ્રોત્સાહન આપવા બદલ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા મંચ પર ઉપસ્થિત અગ્ર સચિવ શ્રી સંજય કુમારજી કે જેના પોલીસ વિભાગ માટે હંમેશા ઇમ્પ્રુવમેન્ટ માટે પોઝિટિવ અભિગમ રહેલ છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા માનનીય મેયરશ્રીઓ ગાંધીનગર તેમજ અમદાવાદ પણ અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું. મારા બેચમેટ અને ખાસ આ ભરતી બોર્ડના ચેરમેન ડૉક્ટર નીરજા ગોટરુ, એનો ખાસ આભાર માનું છું. ભરતી જે પ્રક્રિયા છે આજકાલ પોલીસિંગ કરતાં ભરતી પારદર્શક અને નિષ્પક્ષ થઈ જાય એ બહુ મોટું પડકાર રહે છે. તો એમને આ સફળ ભરતી કેમ કે હું પણ ભરતી બોર્ડના ચેરમેન રહી ચૂક્યા છું. મને ખબર છે કે આમાં કેટલા ચેલેન્જીસ છે. હાઈકોર્ટ સિવાય કોઈ કાંઈ ના કાંઈ ઇસ્યુ થતા જ હોય છે. એના સ્મૂથલી અને સારી રીતે પારદર્શક રીતે એ ભરતી પૂરી પાડી છે, એનો ખાસ આભાર માનું છું. અહીંયા આવેલ તમામ માન્ય આમંત્રિત ધારાસભ્યશ્રીઓ તેમજ તમામ આમંત્રિતોને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ શાંતિ અને સલામતીની દિશામાં મક્કમ પગલાં ભરી રહી છે. આજે જ્યારે ગુનાખોરીનું સ્વરૂપ બદલાયું છે, ત્યારે આપણું પોલીસ દળ નવા પડકારો ઝીલવા સંપૂર્ણ સજ્જ છે. સાયબર સિક્યોરિટીના ક્ષેત્રમાં આપણે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને અત્યાધુનિક લેબ્સ દ્વારા ગુનેગારો પર કડક પકડ બનાવી રહ્યા છીએ. ડ્રગના દૂષણને આપણા રાજ્યમાંથી જળમૂળથી ઉખાડી ફેંકવા અને આપણી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એક મક્કમ નિર્ધાર સાથે રાત દિવસ કાર્ય કરી રહી છે. આજે પોલીસ પરિવારનો હિસ્સો બની રહેલા આ 449 ટેકનોસેવી અને ઉચ્ચ શિક્ષિત વીરોને હું હાર્દિક આવકાર આપું છું. મને પૂરો વિશ્વાસ છે કે તમારી દેશભક્તિ, શિસ્ત અને નૈતિકતા ગુજરાત પોલીસની ગરિમાને વધુ ઊંચાઈ પર લઈ જશે. ફરી એકવાર મંચ પર વિરાજમાન તમામ મહાનુભાવો અને પધારેલા મહેમાનોનું હું આદરપૂર્વક સ્વાગત કરું છું. ધન્યવાદ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.